ઘણીવાર છે ને જીવનના મોટામાં મોટા પાઠ આપણને સાવ નાની સાવ સાધારણ ક્ષણોમાંથી મળી જતા હોય છે. આજે આપણે એવી જ એક વાત કરવાના છીએ જે શરૂ તો થાય છે એક સામાન્ય વિનંતીથી, પણ એમાંથી સેવાનો એક અદ્ભુત અર્થ સામે આવે છે. તો સવાલ એ છે કે ચા માટેની એક સામાન્ય વિનંતી એમાંથી આટલો મોટો આધ્યાત્મિક પાઠ કેવી રીતે મળી શકે? એક કપ ચાની ઈચ્છા આખા જીવનની સેવા ભાવનાને કેવી રીતે ઉજાગર કરી શકે? ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. તો આખી વાત શરૂ થાય છે હરિધામની એક મુલાકાતથી. આ પ્રસંગ આપણને સમયમાં થોડા પાછળ લઈ જાય છે. એક એવી જગ્યાએ જ્યાં એક નાનકડી ઘટનાએ એક બહુ મોટો બોધ આપ્યો. વાત છે છેક 1994ની. કેટલાક વિદેશી મહેમાનો હતા જેઓ હરિધામ પહોંચ્યા હતા. આખો દિવસ કેમ્પસમાં ફર્યા અને પછી સવારના લગભગ 11 વાગ્યા હશે ત્યારે એમને એક વિચાર આવ્યો. હવે આ ગ્રુપમાં જે લોકો હતા ને એનાથી આખી વાત વધુ રસપ્રદ બને છે. જુઓ, એક બાજુ હતા પવન અને માઇકલ, જર્મનીથી આવેલા પહેલી જ વાર ભારતમાં, અને બીજી બાજુ એમની સાથે હતા મણિભાઈ, જે અહીંની સંસ્કૃતિ, અહીંના રીતિરિવાજ બધું બરાબર સમજતા હતા. અને આ જે નાનકડો તફાવત છે ને એ જ આખી વાર્તાનો મુખ્ય મુદ્દો બનશે. આખો કેમ્પસ જોયા પછી, એટલે કે ગૌશાળાથી લઈને ગ્રેનાઇટ ફેક્ટરી સુધી બધું જ ફરી લીધા પછી સ્વાભાવિક છે કે થાક તો લાગે જ. અને એવામાં માઇકલ, જે ભારતીય સંસ્કૃતિને સમજવાની કોશિશ કરી રહ્યા હતા, એમને ચા પીવાની ઈચ્છા થઈ. અને બસ અહીંથી જ આખી વાર્તાનો જે મુખ્ય વળાંક છે ને એ શરૂ થાય છે. એક સાદી ઈચ્છા એક અણધારી વિનંતી બની જાય છે. હવે થયું એવું કે એ લોકો સીધા વીઆઈપી કેન્ટીનમાં પહોંચ્યા, કેમ કે વિદેશી મહેમાનો માટે ત્યાં જ વ્યવસ્થા હતી. પણ સમય શું હતો? સવારના 11 વાગ્યા. એ કોઈ ચાનો ટાઈમ નહોતો, એટલે કેન્ટીન એકદમ શાંત, ખાલીખમ. બસ ત્યાં એક જ સંત હતા જે ચૂપચાપ સાફ-સફાઈનું કામ કરી રહ્યા હતા. તો આ લોકો સીધા એ સંત પાસે ગયા અને પૂછ્યું, સ્વામી, થોડી ચા મળશે? અને એ સંત એટલે પ્રબોધ સ્વામી, જે એ સમયે વીઆઈપી કેન્ટીનની બધી જ જવાબદારી સંભાળતા હતા. પ્રબોધ સ્વામીનો જવાબ ખબર છે શું હતો? એકદમ સરળ, ફક્ત 2 જ શબ્દો, કેમ નહીં? બસ આટલું જ બોલ્યા અને તરત જ ચા બનાવવામાં લાગી ગયા. હવે આ 2 શબ્દો સાંભળવામાં તો સાવ સામાન્ય લાગે, કેમ નહીં? પણ એની પાછળ એક બહુ જ ઊંડો અર્થ છુપાયેલો હતો. અને એ અર્થ ફક્ત મણિભાઈ જ પકડી શક્યા. એટલે કેમ નહીંનો મતલબ ખાલી હા નહોતો. એનો અસલી મતલબ કંઈક આવો હતો કે ભલે આ ચાનો સમય નથી, ભલે અત્યારે ચા બનાવવાનો નિયમ નથી, છતાં પણ તમે વિનંતી કરી છે તો અમે તમારા માટે ચોક્કસ કરીશું. આ એકદમ અલગ જ લેવલનો સેવાભાવ હતો. અને આ જ તો મુખ્ય વાત છે. પવન અને માઇકલને તો એમ જ લાગ્યું કે ભાઈ આપણે ચા માગી અને એમને હા પાડી દીધી. પણ મણિભાઈ તરત સમજી ગયા કે આ ખાલી હા નથી, આ તો સ્વામીજી પોતાનું કામ બાજુ પર મૂકીને, નિયમોથી પણ આગળ વધીને એમના માટે ખાસ મહેનત કરી રહ્યા છે. આ શુદ્ધ સેવા હતી. આવી નાની નાની સાંસ્કૃતિક બાબતો હોય છે જે ઘણીવાર આપણા ધ્યાન બહાર જતી રહે છે, ખરું ને? અને આ જે નાનકડો પ્રસંગ બન્યો ને એ ખાલી એક ઘટના નહોતી, એ તો એમના આખા જીવનની એક ઝલક હતી. અને સાચું કહું તો આ જ આખી વાર્તાનો સૌથી દમદાર ભાગ છે. જરા વિચારો, આખી વાતચીત કેટલી વાર ચાલી રહેશે? થોડીક સેકન્ડ્સને, એક નાનકડી વિનંતી અને એનો એક સરળ જવાબ, બસ. પણ એ થોડેક સેકન્ડમાં પ્રબોધ સ્વામીના 50થી પણ વધુ વર્ષના જીવનનો આખો સાર આવી ગયો. એમનું આખું જીવન જ આવું હતું, એક સેવકની જેમ દરેક ભક્તની સેવા કરવી, એમને સ્વીકારવા. અને આ જ વસ્તુ આ ઘટનાને આટલી ખાસ બનાવે છે. એ કોઈ એક દિવસની વાત નહોતી, એ તો એમના સ્વભાવનું જ પ્રતિબિંબ હતું. આપણા જીવનમાં પણ એવું જ હોય છે નહીં? આપણું જે સાચું ચારિત્ર્ય છે એ આવી જ નાની અણધારી ક્ષણોમાં બહાર આવે છે. તો આ આખી વાત પરથી શીખવા શું મળે? આમાંથી જે બોધ મળે છે ને એ એટલો શક્તિશાળી છે કે કોઈના પણ જીવનમાં ઉતરી શકે છે. જુઓ, સાચું પરિવર્તન જે છે ને એ ખાલી મોટા મોટા પુસ્તકો વાંચી લેવાથી નથી આવતું. એ આવે છે કોઈ જીવંત આદર્શને જોઈને, એમના કામને ધ્યાનથી જોઈને, અને સૌથી અગત્યનું, એ જે કંઈ પણ કરે છે એ શા માટે કરે છે એ સમજવાથી.
અને એટલે જ કહેવાય છે કે જ્યારે આપણી સામે કોઈ જીવંત આદર્શ હોય ત્યારે મોટા શાસ્ત્રો વાંચ્યા વગર પણ સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શકાય છે કેમ કે એમનું જીવન જ આપણા માટે સૌથી મોટો ઉપદેશ બની જાય છે. આપણે તો બસ એમને જોઈને શીખવાનું હોય છે. અને આ આખી વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને મૂકી દે છે. આપણા રોજિંદા જીવનમાં જે નાની નાની ઘટનાઓ બને છે, જે સાવ સામાન્ય કામો થતા હોય છે, એ કોઈ વ્યક્તિના ચારિત્ર વિશે, એમના જીવનના સિદ્ધાંતો વિશે શું બતાવી શકે છે? અને એનાથી પણ વધારે મહત્વનો સવાલ એ છે કે આપણે બીજાના સારા કાર્યોમાંથી શું શીખી રહ્યા છીએ?